તો અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંકનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે। પૌત્રના ગુનાના કારણે ઘર પર બુલડોઝર ફરશે તેવા ડરથી હાઈકોર્ટમાં પિટિશન। હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે પોતાનું વલણ કર્યું સ્પષ્ટ। સુનાવણીમાં સરકારી વકીલ G.H. વિર્કની રજૂઆત। ગૃહ મંત્રાલયની સ્પષ્ટ સૂચના છે કે શહેરો સુરક્ષિત હોવા જોઈએ। સરકાર શહેરમાં અસામાજિક તત્વોના આતંકને ચલાવી નહીં લે। રાજ્યભરમાં આવા તત્વોની સામે 100 કલાકમાં કડક પગલાં લેવાશે। વસ્ત્રાલમાં આતંક મચાવનારા તત્વોના ગેરકાયદે દબાણો પર ફરશે બુલડોઝર। ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિ સામે લોખંડી હાથે પગલાં લેવા સરકાર કટિબદ્ધ છે। રાજ્ય સરકાર શહેરોને સુરક્ષિત જોવા માંગે છે, નાગરિકોને આતંકિત સ્થિતિમાં જોવા માંગતી નથી। શહેરોની સુરક્ષા માટે કોર્પોરેશનના સંકલનમાં કડક કાર્યવાહી થશે। હાઈકોર્ટે પ્રાથમિક તબક્કે વલણ કર્યું સ્પષ્ટ। અરજદારની પિટિશન ટકવા પાત્ર નહીં લાગે તો ભારે દંડ સાથે અરજી ફગાવીશું તેવી પણ વાત કરવામાં આવી છે। તો મહત્વના મુદ્દાઓ સરકારી વકીલ જે છે તે પણ સ્પષ્ટ કહી રહ્યા છે। સામેથી હાઈકોર્ટ પણ ટકોર કરતી જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે કે જે અરજી કરવામાં આવી છે, અરજદારની જે પિટિશન છે તે ટકવા પાત્ર પણ જો ન લાગી તો ભારે દંડ પણ કરવામાં આવશે અને અરજી ફગાવી દેશે તે વસ્તુ અલગ। આ મહત્વની વાત છે કારણ કે જે વારંવાર લોકો અસામાજિક તત્વો બેફામ ફરતા હોય છે તેની સામે જ્યારે પોલીસ કે કોઈ પણ એએમસી તરફથી પગલાં ભરવામાં આવે છે કે જે ગેરકાયદેસર મકાનો છે, ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડવામાં આવે છે ત્યારે આવા પ્રશ્નો ઊભા થાય છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી જાણીશું। મૌલિક, શું કહેવામાં આવ્યું છે કોર્ટ તરફથી, શું કહ્યું છે સરકારી વકીલે, શેને લઈને જ આખી એક પિટિશન? ચોક્કસથી વસ્ત્રાલમાં જે બનાવ બન્યો અને ત્યારબાદ લઈ સામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પણ જે રીતે પગલાં લેવામાં આવી રહ્યા છે તેની હવે સપોર્ટ આવી છે। જેટલા પણ મકાનો સામાજિક તત્વોના હતા તે રીતે ગેરકાયદેસર બન્યું છે તે તોડવામાં આવ્યા હતા અને આ તોડવામાં આવ્યા બાદ હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી કે જે પૌત્રએ કરેલી કારનામા અથવા જે છે તેની ફરિયાદના આધારે તેનું ઘર જે છે તે તોડવામાં આવે, નહીં કે તેના માતાના નામનું જે ઘર છે તે તોડવામાં આવે અને તે પિટિશનને લઈ હાઈકોર્ટે પોતાનું વલણ જે છે તે સ્પષ્ટ કર્યું છે। આજે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી કરેલી કાર્યવાહીનો રિપોર્ટ જે છે તે સબમિટ કરવામાં આવ્યો હતો। તેમાં અલગ અલગ પ્રકારની કાર્યવાહી છે તેની રજૂઆત સરકારી વકીલ G.H. વિર્કે કરી હતી। ગૃહ મંત્રાલય દ્વારા જે પ્રકારે સુરક્ષિત ગુજરાતની વાત કરવામાં આવી હતી, સાથે સાથે જે દારૂ સાથે જોડાયેલા તોફાની તત્વો જે છે, જુગાર સાથે જોડાયેલા અથવા તો શરીર સંબંધી ગુનાઓ જે છે તેને ક્યાંક રોક લગાવવા માટે થયેલી કાર્યવાહી તેને અટકાવવામાં આવેલી હોય તે પ્રકારની કાર્યવાહી જે છે તે જોવા મળી। પરંતુ મહત્વનું છે કે હાઈકોર્ટે પણ તેની ફેવર કરતા એ કહ્યું છે કે આગામી સમયમાં જો આ પ્રકારનો ગુના અથવા તો આ પ્રકારની પિટિશન જે છે તે ટકવા પાત્ર નહીં હોય તો ભારે દંડ સાથે અરજી જે છે તે ફગાવવી પડશે। એટલે આગામી સમયમાં જ્યારે આ અરજીની સુનાવણી થશે ત્યારે જોવું રહેશે મહત્વનું કે ખરેખર કોર્ટનું આ બાબતે શું વલણ છે અને ત્યારબાદની કાર્યવાહી જે છે તેના ઉપર પણ સૌ પ્રથમ નજર રહેશે। આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ। બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવા બાદ મોટા ખુલાસા થયા છે। ગેરકાયદે ઘૂસેલી બાંગ્લાદેશી મહિલાઓની પોલ ખુલી છે। દ્વારકા પોલીસે કર્યો છે મોટો ખુલાસો। બાંગ્લાદેશી એજન્ટને 25,000 રૂપિયા ચૂકવી ભારતમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો। ભારતમાં ગેરકાયદે રહી કમાણી કરી પૈસા મોકલતી હતી। એજન્ટ મળેલા પૈસામાંથી કમિશન કાપી લે છે, બાકીના પૈસા બાંગ્લાદેશી નાગરિકના પરિવારને મોકલે છે। બાંગ્લાદેશી મહિલાઓની બીજી મોડસ ઓપરેન્ડી ખુલ્લી છે। ભારતમાં રહી હિન્દુ નામ ધારણ કરી લે છે। મહિલાઓ હિન્દુ યુવકો સાથે રહી ભારતમાં વસી જવાની એમઓ। પોલીસે આ મહિલાઓના સંપર્કમાં અને નેટવર્કની તપાસ શરૂ કરી છે। તો આ જે મોડસ ઓપરેન્ડી છે તેમાં એક મોટો ખુલાસો એ પણ થયો છે કે તેઓ ધર્મ ખુદનો જ બદલી લે છે, નામ બદલી લે છે અને ત્યારબાદ હિન્દુ યુવકો અથવા તો પુરુષો સાથે રહેવા લાગે છે। એ લોકો જે અહીંયા છૂટક મજૂરી કરીને જે કમાણી એની હોય છે એ પરત બાંગ્લાદેશ મોકલવા માટે બધું ઓનલાઈન અથવા તો જે પણ રીતે એના એજન્ટ છે બંગાળમાં, વેસ્ટ બંગાળમાં અહીંયા એ મોકલે છે। એ ફિર આપણા કમિશન કાપીને ટકા જે અહીંયાની કરન્સી છે એ બધું બાંગ્લાદેશના પરિવારને મોકલવામાં આવેલ છે। એક બીજી પણ એક જે મોડસ ઓપરેન્ડી જાણવા મળેલ એમાં જે પાંચ મહિલાઓ છે અમુક હિન્દુ નામ ઉપયોગ કરે છે અને એવા અટેમ્પ્ટ કરે છે કે અહીંયા જે હિન્દુ લોકો સાથે શાદી કરી લે અથવા તો ટ્રાય કરે છે કે એના સાથે શાદી થઈ જાય તાકી અહીંયા એ લોકો એના ઝડપથી અહીંયા વસવાટ થઈ જાય।
વડોદરામાં દુકાનદાર અને સ્થાનિકો વચ્ચે થઈ મારામારીનો વિડીયો વાયરલ થયો છે. દૂધવાલા મોહલ્લામાં જાહેરમાં મારામારીની ઘટના બની છે. દુકાનદારે દુકાન બહાર દબાણ કરતા સ્થાનિકો પહોંચ્યા હતા. દબાણ હટાવવાના બદલે દુકાનદારે સ્થાનિકો સાથે મારપીટ કરી. બાઇક મૂકવાની જગ્યા ન મળતા સ્થાનિકોએ દુકાનદારને કરી હતી રજૂઆત. મારામારીની ઘટનાઓનો વિડીયો આવ્યો છે સામે. વાડી પોલીસે બંને પક્ષની અરજી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો અહીંયા આગળ માહોલ જે છે તે વધુ તંગ બની ગયો હતો. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પોલીસ પેટ્રોલિંગ પણ જોવા મળ્યું છે. દબાણ હટાવવાનું કહેતા સમગ્ર ઘટના મારામારી સુધી પહોંચી ગઈ હતી. દુકાનદારને રજૂઆત કરવા સ્થાનિકો પહોંચ્યા, પરંતુ મામલો બીચકી ગયો હતો. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, પોલીસ પહોંચી હતી, તપાસ કરવામાં આવી હતી, વધુ શું જાણકારી છે સમગ્ર ઘટના પર? બિલકુલ સિદ્ધાર્થ, વડોદરાની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી વડોદરાને ગુનાખોરીનું ગ્રહણ લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે. હવે આખી આ જે ઘટના બની છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશન જે છે તેને જવાબદાર ઠેરવી શકાય, કારણ કે વડોદરા શહેરમાં ઠેર ઠેર દબાણો થઈ ગયા છે. ત્યારે અત્યારે આ જે દુકાનદાર છે કે તેને પોતાની દુકાનની બહાર ગેરકાયદેસર દબાણ કર્યું હતું, તે કઈ હદે ફાટી નીકળ્યો છે તેનો આ વિડીયો પરથી જે અંદાજો છે તે લગાવી શકાય છે. સ્થાનિક લોકો જે છે તે રજૂઆત કરવા જાય છે અને દુકાનદારને દબાણ હટાવવાનું કહે છે, પરંતુ દુકાનદાર દબાણ હટાવવાને બદલે સ્થાનિક લોકો પર તૂટી પડે છે અને ત્યારબાદ મારામારીના દ્રશ્યો જે છે તે જોવા મળે છે. આખી ઘટના જે છે તે કેમેરામાં કેદ થઈ છે. ત્યારે વાડી પોલીસે હાલ તો બંને પક્ષે અરજી લઈને કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ વડોદરા શહેરમાં ઠેર ઠેર જે દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે તેના પર વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક નિયંત્રણ લેવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પોલીસમાં બંને પક્ષ તરફથી ફરિયાદ થઈ છે. પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી ચૂકી છે. જૂનાગઢથી સમાચાર. ગામધોળ નજીક મારામારીનો મામલો જોવા મળ્યો છે. પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. આરોપીને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન. હથિયાર વડે હુમલો થતા રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. આરોપીઓએ છરી વડે કર્યો હતો હુમલો. 2 ઇજાગ્રસ્તોને હજુ પણ સારવાર હેઠળ છે. શરૂઆત. અસામાજિક તત્વોના આતંક સામે ગૃહ વિભાગની એક્શન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિડીયો કોન્ફરન્સ. કાયદો વ્યવસ્થા અંગે રાજ્યભરના એસપી સાથે ચર્ચા. એડિશનલ ચીફ સેક્રેટરી M.K. દાસ પણ હાજર. ડીજીપી વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા. પોલીસના 100 કલાકમાં એક્શન પ્લાનની કાર્યવાહી અંગે સમીક્ષા થશે. 100 કલાકની અંદર જે આખો એક્શન પ્લાન તૈયાર કરવાનો છે તેમાં કયા કયા મહત્વના મુદ્દાઓ છે, તમામ મુદ્દા પર ખુદ હર્ષ સંઘવી બેઠકમાં સામેલ હોવાની જાણકારી મળી રહી છે. ડીજીપી વિકાસ સહાય પણ ઉપસ્થિત હોવાની જાણકારી છે. રાજ્યભરના એસપી સાથે એડિશનલ ચીફ સેક્રેટરી M.K. દાસ પણ હાજર છે અને આ ચર્ચા કરવામાં આવી રહી છે. તો જે અસામાજિક તત્વો બેફામ થઈ રહ્યા છે, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની અંદરની હાલની ઘટના હોય, સુરત નવસારીમાં આજના થયેલા ઘટના હોય કે એની પહેલા ભૂતકાળમાં થયેલી ઘટના હોય કે જેમાં પોલીસ ઉપર પણ હુમલા થઈ ચૂક્યા છે, તો આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખી અને કાયદો વ્યવસ્થા ગુજરાતની અંદર જળવાઈ રહે, શાંતિભર્યું વાતાવરણ રહે તે માટેની ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો વિડીયો કોન્ફરન્સ છે. અને જે વિધાનસભામાં પણ મુદ્દો ઉઠ્યો હતો કાયદા વ્યવસ્થાને લઈને, એ મુદ્દા ઉપર પણ ચર્ચા કરવામાં આવશે તે પણ ચોક્કસથી માનવામાં આવી રહ્યું છે. પરંતુ તોફાની તત્વોની હવે ખેર નથી, કારણ કે લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. એ લિસ્ટ હશે ગુંડા તત્વોનું, અસામાજિક તત્વોનું કે જે વારંવાર પોલીસ ચોપડે નોંધાય છે. પોલીસ તેઓની સામે કાર્યવાહી કરે છે પરંતુ સુધરવાનું નામ નથી લેતા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું. ગૌતમ, કેટલી મહત્વની આ બેઠક, કયા મહત્વના મુદ્દાઓ બેઠકમાં? ચોક્કસથી એક મહત્વની બેઠક જે છે તે યોજાવા જઈ રહી છે. હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. વિડીયો કોન્ફરન્સ જે છે તે યોજાય છે. કાયદો અને વ્યવસ્થા અંગેની આ જે બેઠક જે છે તે યોજાય છે, જેમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર રાજ્યની અંદર ચિતાર મેળવવામાં આવી રહ્યો છે. વિડીયો કોન્ફરન્સમાં એડિશનલ ચીફ સેક્રેટરી M.K. દાસ પણ ઉપસ્થિત રહ્યા છે. સાથે સાથે ડીજીપી વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા છે. પોલીસ દ્વારા 100 કલાકના એક્શન પ્લાનની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, મૂકવામાં આવી રહી છે, તેની સમીક્ષા જે છે તે આ બેઠકની અંદર થવાની છે અને આ બેઠક અતિ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. જી, સૌથી વધારે ગૌતમ મહત્વની વાત એ છે કે આ મુદ્દામાં 100 કલાક મહત્વના છે. 100 કલાકની અંદર આખો એક્શન પ્લાન તૈયાર કરવાનો છે, જેનો એક આખું પેરામીટર તૈયાર કરવાની પણ ચર્ચા થશે બેઠકમાં. ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે જે ગુનાખોરી જે છે તે ડામવા માટે થઈને એક મહત્વની બેઠક જે છે લાગી રહ્યું છે કે ગૌતમ સાથે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ હાલમાં મહત્વની બેઠકની શરૂઆત થઈ ગઈ છે અને 100 કલાકની અંદરનો આખો એક પેરામીટર માટેનું જે તૈયાર કરવાની સમયરેખા છે તે નક્કી થઈ ચૂક્યો હોવાની પણ જાણકારી મળી રહી છે. ગૃહ રાજ્યમંત્રી તમામ એસપી સાથે, એટલે કે ગ્રાઉન્ડ રૂટની સાથે જોડાયેલા તમામ પોલીસ કર્મચારીઓ સાથે પણ ચર્ચા કરી રહ્યા છે. વિડીયો કોન્ફરન્સથી આ ચર્ચા ચાલી રહી હોવાની જાણકારી છે. તો
તો રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં જોવા મળી છે। 100 કલાકમાં કુખ્યાત ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવા આદેશ આપ્યા છે। અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચી અધિકારીઓ સાથે બેઠક કરી છે। તો બીજી તરફ શહેર પોલીસ દ્વારા 1170 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે। ગંભીર ગુનાના આરોપીને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા ગુજસી ટોક હેઠળ ગુના નોંધાઈ શકે છે। લગભગ 550 જેટલા આરોપી શરીર સંબંધી અને 450 જેટલા બુટલેગરો છે। 2 થી વધુ ગુના ધરાવતા 1170 આરોપીઓ સામે કરવામાં આવશે કાર્યવાહી। વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ ગુજરાતના ડીજીપીએ ગુનાગારોની યાદી તૈયાર કરવા સૂચન કર્યું હતું।